માની શગન ઘણા દાડા ચોરી કરવા જો નહીં આજ તો જઉં છું નવા ગામમાં વાળું પારકા ગામમાં ચોરી કરવી પડે એકના એક ગામમાં તો લઈ જવાય તો મોત આવી જાય મોત જવા તો દે મારું હારામ હારું કોક પડ્યું તો ઉઠાઈ લેવું છે આમ લાગવું જો કે ના ગામમાં કોક ચોરી કરીને જતું રહ્યું એમને એમ તો નકા એની મોટી ચોરી તો બધાએ કરી આપણે થોડા કરતા હશું આપણે ભારે ચોરી કરવા હોય જેમ કે આપણે ખતરનાક ડેન્જરસ ચોર છીએ પાછા જવું પડશે જવા જેવા જવું હા મારી માની શકે કોકનું ટ્રેક્ટર પડી છે ટ્રેક્ટરમાં કોક તો પડી જાય એવો ભારે આમ 10-20 હજાર રૂપિયા આવે ને એવું કોક તો પડી જાય ગેસથી પાછો પ્લાનિંગ હંગા ચોપડો લઈને નીકળે છું હા તો પારકા ગામમાં જઈએ તો બહુ બધું હાથવીને જવું પડે ના કે જોતીને બધી પબ્લિક લઈ લે તો મારે જવાનું છે પછી જવા જવાનું કોક પડી જશે કોણ ચાલે કોણ છે હું તો હા ડોહા બા હું કરો છો કોઈ નહીં આ ટ્રેક્ટર સાગા ઓવા તે જોતો તો વીમો છે કે નહીં આ હપ્તા જેનો બાકી હોય ને ઈવન ઉઘરાવામાં આવ્યો છે હપ્તા ઉઘરાવા આયા છે તાણ પણ આ ટ્રેક્ટરનો તો હપ્તા હાલ દીધેલો છે પાવ મને છે કે આ ડોહાને માથામાં જેડો દેલો ઊંધો થઈ જાય એક જેડે મર્ડર કરીને જતો રહો ના પોલીસ સ્ટેશનમાં આવે છે મારા સોળાવા એવું કોઈ થયું આગળ એવું છે હા 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 હપ્તો હાલ દીધે છે ને હાલે છે હમણાં મહિનો થયો ગણો ને મહિનો થયો લગભગ તમારા ઘર છે વાત છે આ ઘર પેલું રીકવાનું હા તો હું આમ થોડું કોમ છે કે ફરીને પાછા આવું છું તમે ઘેર રહેજો હું આવું છું આપણે મોડા મારું કોમ છે હા હું હાલ તો આવું ખેતરમાં તો એવું હા હા અને પાછી નવી નવી સ્કીમો આવી છે ઘણી બધી સરકાર તરફથી પાછી હા એ કે તો જે જેને આ ખેડૂત માણસો હોય ને ટ્રેક્ટરના ફેક્ટરના ઇકોન ફિકોન જેને રિક્ષા હોય શાકભાજી લારી હોય ને બૈરો ના હોય ને બૈરો હોય ને બૈરો લાલ હોય ને ધોળો હોય ને પીળો હોય ને એવા બધા કોમ છે ઈ કણ હા એટલે બધી સરકારે પાછી મોટી મોટી સ્કીમો કાઢીશું પાછી હા તાન હું આવું પછી હા તો તમે ઘેર રહો હું હાલ જ આવું હા હું ઘેર જ છું તમે આવો પતંગ બધવાનું હો હા હજી મારા વૈકાન પેલા ઇકો પડે છે આગળ બીજું એક જીસીબી છે કે હા તે હપ્તો જ ભરે નહીં કરે એ બધાને કહી દઉં તે હપ્તો ભરી દીધો બધી સરકારે નવી નવી સ્કીમો કાઢી છે હવે જેવી નવી સ્કીમ હોય તો પાછળ જોડે હું ઘેર આવું એટલે પાછા વાત કરું હા હા હડો મારી માની સ્વાગત ડોહલું આવી ગયું તું તે દશા ફરી ગયો તો મારી નકા માથા મારો મારો જેડો ધોત્યું બધું પાડી લે મારું હું ટ્રેક્ટર નતા લેતા સોરી હાલ જવા દેજે મારું આગળ ભૂલી તો કરવી પડશે કે જવું વારું મારી માની સ્વાગત પહેલાં પેલા ડોહલા પણ જવા દેજો હાલ આવે તો ડોહલું તો ના કહેવાય ના જવાનું કહેવાય ના ગયડું કહેવાય ના ડોહલું કહેવાય એના પણ જવા દે એનો જ રોલ કરવો પડશે પૈસા લાલચ તો આવી છે ચોરી કરવી છે પણ જેન્ટલમેન તરીકે કરવી છે જેવી તેવી ચોરી નહીં કરવી ભાઈ જવા તો દેવાનું શું થાય છે એ જઈને જોવું પાછું એ હોય તો ઠીક ને પાછું બીજા ઘરે જવું પડશે આ દાડાનું કોક તો કરવું પડશે દાડા આજે લાખ રૂપિયા દાડો પાડવાનો થાય જવું વારું જિંદગીની અંદર આટલી ચોરીઓ કદી કરી પણ કદી હાથ કદી નહીં કરી પણ કદી હાથમાં જ નહીં આવ્યા તો જવું તો ખરા શું થાય છે મારું મેળ આવે છે પૈસા ને જવા દે અરે ભાઈ આવો ઓ મજામાં આવો આજે આવો ખાટલા હું કોને લાવ ખાટલા બેહો પણ બૈડા તોડી ના નાખો તો ભાઈ ભગવાન તો આગળ રહેજે મને શું પાછળ કરી નાખે લોઠા પડી જાય બધા ફરી ના ચો તો પેલી બાજુ પણ કોઈ હતું જ નહીં પેલા ઈકાવાળા ભાઈએ અબ તો શિખર આલ્યો છે કે નહીં આલ્યો એ ભાઈ છો રહ્યું એ ભાઈ તો આવા હું જ રહ્યું છું બાર જ્યાં લાગે તાર એ જવાન કહેતા હતા આવા શિખર ચો જાય તો કઈ જશે એ કહેતા હતા કે મારે હવે 2 દાડા બહાર જવું હતું હાલ તો એટલે આવીને લાગતા નહીં હું કહેતો હતો હા કે તમારા ટ્રેક્ટરના હપ્તા એટલા બાકી થશે મારા ટ્રેક્ટરના કોણ 4-5 જ બાકી મને છે ને બધા આગળ સરકારે મોકલ્યો પાસ આ તો નવી નવી બધી સ્કીમો કાઢવાની હોય એટલે અમુક ગામમાં હું પહેલાં જ ગયો સમજાવ વાત ને હા એટલે બોલો એવું પછી આપણે સ્કીમો ખતરનાક મળે જેમ જેને હપ્તા ભરેલા હોય ને એમ 2-2.5 લાખ રૂપિયા મળે સંભળાવજો છે એ કીધું ખરા 2-2.5 લાખ રૂપિયા મળે છે બસ એટલું ઇકો ઉપર મળે છે પછી ટ્રેક્ટરને પાછળ ટોલું ફ્રી મળે છે આવું બધું સરકારે નવા નિયમ કાઢ્યા દેશી ખેડૂતો ખરા કે આજે બાપડા જેને કોઈ હોય ના એટલે એના માટે તે આપણે શું કરવું છે આપણે કર્યું છે સ્કીમ તમારા હપ્તા ભરાઈ ગયા છે આપતા તો કીધું ને 4-5 બાકી પણ મારે હમો નહીં બંધાવું એમાં નહીં બંધાવ એમાં એવું નહીં ટ્રેક્ટરો ઉપર એકલો પાછો બધા સાધનો ઉપર બાઇક છે ગાયો ભેંસો છે કોઈ ડોસી લેવી હોય તો ડોસી મેળ આવે આપણે બધી સ્કીમો રાખીએ હું કીધું
મારી માની છો મેળાઈ જાય એવું લાગે છે. ડોશીનું નામ લીધું એટલે શું કીધું ડોશીએ મળે છે. ઓહો હું વાત કરો ના હોય તાણ સાચું કહો છો અરે કમ્પ્લીટ સાચું કહું છું. પણ એના માટે પૈસા લાવું પાક. કેટલા પૈસા થાય પૈસા હારા 4-4.5 લાખ રૂપિયા જેવું થાય. મારા પહેરવાનું છે હું હજી સુધી નહીં પહેણ્યો ઓહ આવડો મોટો થઈ રહ્યો છે હજી તમે પહેણ્યા નહીં ભાઈ? તાન હજી બાકી હે એટલે તાન ટ્રેક્ટરનો ધંધો કરવાનું કહેજો. એવું આખા ગામમાં વોઢે જ ગણાતા આવો તમે તો. ના અમારા ગામમાં તો આવા છે એટલા છે. તમારા ગામમાં કેટલા છે? 25-30 હા એટલા તો અહીં એવું 4.5 લાખ રૂપિયા થાય એમાં છે ને તમારે ઓછામાં ઓછા હાલ 380 હાલવા પણ. હા એટલા તો નહીં કેટલા લાખ રૂપિયા જેવું તો હે. લાખ રૂપિયા ના ડોશી ના મેળા. ડોશી પાછી આપણી છે બી જવાબદારી બધી આપણી પાછી. આમ કેવી લાગે? અરે લાગે એટલે એક નંબર ડોશી ઓમ. એવું દૂધ માગો તો તમને પાણી હાલે, પાણી માગો તો કેરોસીન હાલે એવી ડોશી. એવું નહીં પાણી માગો તો દૂધ હાલે, હા દૂધ માગો તો કેરોસીન ના હાલે એવી. એવું તાણ પણ પૈસા તો મારા પણ એટલા બધા નહીં તાન. એ તો એટલા હાલવા પડશે હવે. એના વગર તો થોડી ડોશી હાલે તાણ. પૈસા હારેડો હાલ લાખ રૂપિયા આલું પછી 2-3 દાડો પછી આલે એટલા. મારી માની જો બે તો કરવા જ પછી ગમે તે કરી બે હાલવા પડશે. હા પેલા મારા પાનસી કે બાજુ પેલા હા ઈવન પાન હોય ને તો હું લાઈને તમને આલું. આજે ફટાફટ ફોન કરો હેડો ઘરમાં ફોન કરતા હો. ફોન કરે ને પછી તમને અરે મારે ડાયરેક્ટ ખાતામાં નાખી દો. મારી માની સગા 2 લાખ તો 2 લાખ પણ દોડ્યો તો થઈ જશે કા. ચોરી જેન્ટલમેન ચોરી સાનો જેવી તેવી છોડી ડોશીનું નામ લીધું. જુઓ કા ડોશી લેવી છે અને હવે દોત પડવાની ઉંમરે ડોશી લેવી છે. લાવ હેડો. હા પૈસા રાખી હારે આઈને લઈ જજો એમ કી. જો જલ્દી મારે મોડું થાય છે આગળ હજી તો જવાનું છે. હા હેડો આલુ હેડો ફોનમાં પાર પરાય પણ મને ખબર નથી ના સ્કેનર કાઢો. હાલ છો કા હાવ સ્કેનર તો હાલ જ કાઢી નાખું. જોવું પડશે મારું સ્કેનરમાં. લ્યો આ મારું સ્કેનર છે. કેવું ડગ દઈને કરો છો? હા 3,80,000 નાખે. 3,80,000 હું કહું છું હા હવે તમે તમારે ડોશીની ચિંતા કરો જ નહીં. કાલ સવારમાં હું આવું છું કે ગાડી લઈને મારી પેલી ફોર્ચ્યુનર છે પાછી. ઓહો હું વાત કરો. ફોર્ચ્યુનર લઈને તમારે હવે ડોશી લાવવાની છે. 3,80,000ની ડોશી છે ને જેવી તેવી ડોશી થોડી લાવવાની હોય. આખા ગામમાં લાગવું તો કે ના ભાઈ આ ભાઈ પહેણે છે. ભાઈનું નામે મને તો આવડતું નહીં. જે ભાઈ છોકરીઓ મારે શું મારે તો 3,80,000. હા રેડો કાલે હું ફોર્ચ્યુનર લઈને આવું સ્થાન હો. હા અને પેલા ભાઈ છોકરા હસી ઘેર હસી કે નહીં? એ હવે આવી જાય એવું આવી જા. હાલ જ જવું મળશે. હા 3,80 હવે એ મેળ આવી જાય તો લાખ રૂપિયાનો ઈવાનો દોયડો કરી નાખો. ઈવાનો ઇકોનો દોયડો કરી નાખ. જવા દેવા 3,80 નો મેળ 380 રૂપિયા નહીં 3,80,000 રૂપિયા. મારે પાછું ફરી જવાનું છે 100%. આ કોનું ઈકું પડ્યું તો છે મારું એ જવા દેવાનું. એનો કોઈ માલિક ફાલિક આવે તો માલિક તો મારે જોઈશે જ. હવે પછી જેન્ટલમેન સોરી કરું છું. જેન્ટલમેન આખા ગામમાં લાગવું જો કે ના જમરૂજી પૈસાવાળા થઈ જાય. જમરૂજી પૈસાવાળા થઈ જાય કે સોરી ખતરનાક કરે છે. ધોચીને બધી ખોવાઈ જાય એવી. જવા દેજો મારું કોઈ લોક મારીને શીખાય. અમને એક કામ કરો માથા કરીને ઘેર લાવી જાય. ના માથા નહીં થાય. માથા થતી હશે આવડી મોટી ગાડી રૂપિયા 5-6 લાખ રૂપિયાની ગાડી છે તો માથા ના થાય. ભાઈ શું કરો છો આ ગાડી છે ને મારે વાયકણ મંદિર બનાવવાનું. તો પણ આ જમીન વાયકણ મંદિર બને મારે પૂજા કરવી. કેમ મને ઈચ્છા થઈ ગઈ. એ તો તમે જોતા જ એટલા. હવે ગાડી પડી હોય તો જોવું તો ખરા. હું તો સરકારનો માણસ. કેમ કઈ કોમ હતું? નહીં વારંવાર સરકારનો માણસ છું. સરકારનો કોઈ કોમ હતું તે ગાડીનું? ઓય એનો માલિકને ગોતું મારે કોણ છે ભાઈ? બોલો બોલો હું જ માલિક છું. તમે માલિક છો. આપણે એક સરકાર તરફથી સ્કીમ આવી છે મસ્ત. એવી મસ્ત સ્કીમ આવી છે ને વાત મૂકી દો. આ જે ઇકો વાળા હોય, રિક્ષાઓ વાળા હોય, ટ્રેક્ટર વાળા હોય, ઈવાને શું કરવાનું ખબર? ઈવાને ઇકો સાધનને બધું પડી હોય કા એટલે અહીં બાજુ જઈને મંદિર બનાવી દેવા. આપણે એની પૂજા કરવાનું ચાલુ કરવાનું. પણ તો અમે ધંધો કરવાનો થોડું પૂજા કરવાની છે. એવું હા સોરી આ હું કહેવાય ભૂલી ગયો. સોરી દોઢું બોલવાની ટેવ છે મારે. હા
આ તમે ટ્રેક્ટરનું કહેતા હતા, એ તો અમાર એક બાજુ છે ભાઈ. એવું હા, અમાર આ તો પાપા- મળીને આવી વાંધો સ્કીમ થઈ ગઈ હા, થઈ ગયું. સ્કીમ એવી કરી દે ખતરનાક સ્કીમ કરીશ ડોશીની લાલચમાં સ્કીમ કરીશ હા હા. આપણે તે હું કહેતો હતો હા. આપણે હપ્તા કેટલા બાકી 50,000 ના છે કે લાખ ના છે 25 ના 30 ના કેટલા બાકી 4 હપ્તા છે બાકી છે. એમાં નવી સ્કીમ જેવી આવી મારી વાત હોબળો કોઈ કહેતા ના પાડે હા, દીકરો. અરે એમાં મજા આવશે બેહવું પડશે આખા દાડાનો રખડી બેઠો નથી બેહો પેલું ડોહલું આવી જાય ને મારી કતાર પાડી જાય મારી વાત હોભળ હા. મારી વાત હોભળ નહીં આ તો મારા જેટલી ઉંમરના છે જેના હપ્તા બાકી હોય ને હા. એ ભરી કાઢે ને તો એવાનું તો બાઈક હા. ઈકો હોય તો એવાના પાછો ટ્રેક્ટર આલું છે તો આલી હંગાત મફત હા, ક્યાં આવું? હા બધી નવી આ સરકારે નાના માણસ માટે સ્કીમ કાઢી રિક્ષાવાળાને તો શું આલું પાછા ખબર છે હા. જીસીબી આલું ફ્રીમાં તમારે જીસીબી લાવવું આપણે રિક્ષા લાવીએ કે પણ રિક્ષાની કિંમત થાય ભાઈ 15-20 લાખ ના, મારે તો ગાડી છે કે. એવું કેટલા હપ્તા બાકી છે પણ હપ્તા પહેલા ભરી દેવા પડે એમ ના 4 ભરાય. હપ્તા બાકી છે. હા તો હાલતા હોય તો લઈ લઉં હા, તે હાલ દો. હાલાવો હડ લાવ ફોન કરવાનું નાખી. કેટલા જેટલાનો હપ્તો છે 50,000 નું. 50,000 નો મને જો 500 રૂપિયાનો નહીં હોય ને 50,000 નો હાર હડ લ્યો સ્કેનર હાલ અસલ નાખ્યો બાદ હા. આવી ગયો આઈ ગયા 2 લાખ રૂપિયા. જોવો પડી જોઈ લે. આઈ યા મારી હું કહેતો હતો જો. 2 દાડા બસો છો ને મારા નંબર મીધો આલ્યો ને હા. એ નંબર પર ફોન કરજો હા. મેં આવી જશે તમારે હા. આમ બધા ગોમમાં પાછા તો ખબર મારી વાત આ સરકારના બીજા માણસો કહેતા ના આ તો હું છું ખેડૂત જેવો માણસ છું કે એટલા હોય એના જે ગોમડાના માણસો એવાના પહાણા જ આવે પાછું ના કહું. પોલીસ વાળા કહેતા ના પાછા આ તો શું છે અઠવાડિયે લેટે થાય 15 દાડા થાય એવું થાય તો તમે કઈ ના ફરી જાઓ. હા ફરતો હોય શું જેવો તેવો શું સરકારી માણસ સરકારી માણસ શું સરકારી માણસ ખબર છે આ મુસલમાન સરકારના પૈસા બનાવેલી પણ આ તો પાસ 2 લાખ રૂપિયા શું કરવાના તો ચાલેલા. એ તો તમારે મેળાઈ જશે મેં તમને કીધું વિશ્વાસ આવે પાસ હાલ દઉં યાર માર તો એવું કોઈ નહીં ના, ના, ના. એવું ને હા. હાર દોડ હા. અરે માની શકે મેળ તો આવી ગયો છે ખતરનાક હવે જમ તમે પાછળ રખડા જમ ફરવું એમ ફરજો મારે શું જવાનું જવા દેવા જામ મુરત તો બને ના આખા ગામમાં એવો નાખો એવો રાખો કે આમ આખા ગામના ખબર પડી જાય કા ઓ આના આરે પૈનો ફોન આવ્યો દીકો પુ આ ફુવાને કેવું પડશે કે મારો પૈનો આ ફુવા બોલો હા હાઉ શાંતિ છે અમારું બોલો તમારે કેવું છે હા હું કહો છો ના હોય જેન્ટલમેન છો ઓહ વાત કરો ધોતી બુઝાટ ના પાઘડી હય ના હોય મારા તો પ્લાન પણ જવું પડશે ને આ તો મારા હમણાં 3 લાખ ને 80,000 લઈ જા જવું પડશે મને તો ડખા કરે મારે જવું પડશે એ રામજી આવો જવા બોલો. શું કરો છો કેમ આ ગાડી સાફ કરતો હતો? માર તો કોઈ ક્યાંય એવું રેજ ના હું વાત કરું યાર તમન કેમ એવું શું થયું? મને તો આમ જીવ બાજુ પડતી નહીં આવે કેમ શું છે? આ પેલો મારા એકણ આવ્યો તો પાઘડી બોધીને આમ લીલા જેવો બુશર્ટ હતો અને ધોતી પહેરીને આવ્યો હા. તે આમ કે ડોશીઓની સ્કીમો કે ટ્રેક્ટરની સ્કીમો ને બધું તે માનતો કે ડોશીઓ મળશે તે હું તો એ સ્કીમ રાખીને 3 લાખ ને 80,000 રૂપિયા આલી દીધા અરે એ તો મારા ઘરે આ તો શું થયું? હવે પણ માર ઘેર આવ્યો ને કે કાલ હવે હું ફોર્ચ્યુનર લઈને આવું તમારા ડોશી લઈને આવું તે મને એ કહેતો હતો કે આ તમારી ગાડી છે ને એના પર શું ખબર પેલી ટ્રેક્ટર ને બાઇક ને એ બધું મળે છે એટલે હા. હું એ 2 લાખ રૂપિયા આલે. પેલા મારો ભીખો ફૂવો નહીં હા. એવાનો ફોન આવ્યો હતો તે કી કે આવું તો આનજી અડજો ફટાફટ હવે ઉભો રહેવાનો સમય નહીં અડજો ગાવ કા ખેડો રાડો જો હોગી નાખવો પડશે અમે. ચોટિયા ભાજી